નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગુજરાતના એવા 3 મોટા અને તાજા સમાચારો વિશે વાત કરવાના છીએ જેની સીધી અસર આપણા સૌ પર પડે છે। સૌથી પહેલા વાત કરીશું કચ્છની સરહદ પરથી મળેલા એક રહસ્યમય ચીની ડ્રોન વિશે, ત્યારબાદ રાજ્યમાં ખેડૂતોને રડાવી રહેલી ડીઝલની ગંભીર અછતની ગ્રાઉન્ડ રિયાલિટી જોઈશું અને છેલ્લે કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ અને ચોમાસા અંગેની લેટેસ્ટ આગાહી પર નજર કરીશું। તો ચાલો ફટાફટ શરૂ કરીએ। પણ હા, આ સીધા અને સચોટ સમાચારોની શરૂઆત કરીએ એ પહેલા એક નાનકડી વિનંતી। જો તમને અમારી આ માહિતી અને વિશ્લેષણ ઉપયોગી લાગતા હોય તો અત્યારે જ લાઇક બટન દબાવી દો, તમારા મિત્રો અને પરિવાર સાથે આ માહિતી શેર કરવાનું ચૂકતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો જેથી આવનારા તમામ અપડેટ્સ તમને સમયસર મળતા રહે। ચાલો હવે સીધા જઈએ આજના પહેલા સમાચાર પર। જુઓ, સૌથી પહેલા વાત કરીએ સરહદ સુરક્ષાની, જે ખરેખર બહુ જ ચોંકાવનારી છે। કચ્છના લખપત તાલુકાના તહેરા ગામ પાસે, જે પશ્ચિમ કચ્છનો નારાયણ સરોવર વિસ્તાર છે, ત્યાં બાવળની કાંટાળી ઝાડીઓમાંથી એક શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું છે। આ કોઈ સામાન્ય ડ્રોન નથી, પણ 4 પંખાવાળું એક ક્વોડકોપ્ટર છે। અને સૌથી મોટી ચિંતાની વાત ખબર છે શું છે? પ્રાથમિક તપાસમાં આ ડ્રોન મેડ ઇન ચાઇના હોવાનું મનાઈ રહ્યું છે। સ્થાનિક પોલીસે તો તરત જ એક્શન લઈને આ ડ્રોનને જપ્ત કરી લીધું છે, પણ આપણો આ સરહદી વિસ્તાર હોવાથી આખી એ ઘટના ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર બની જાય છે। હવે સરહદ પરથી સીધા આવીએ આપણા રાજ્યના ખેડૂતો અને સામાન્ય માણસની સમસ્યા પર, એટલે કે ડીઝલ કટોકટી। આ મુદ્દે સરકારનો શું પક્ષ છે? તો જુઓ, સાંસદ પરસોત્તમ રૂપાલાએ એક મોટું નિવેદન આપ્યું છે। વહીવટી તંત્ર સાથે વાતચીત કર્યા પછી તેમણે લોકોની ખાતરી આપી છે કે ભાઈ ગભરાવાની જરૂર નથી। હાલમાં બજારમાં 40% જેટલો ડીઝલનો જથ્થો હજુ પણ ઉપલબ્ધ છે। એમણે 2 હાથ જોડીને અપીલ કરી છે કે આવતીકાલે ડીઝલ નહીં મળે એવા ડરથી મહેરબાની કરીને પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો ન લગાવો। આપણે સૌ વિવેકપૂર્ણ રીતે ડીઝલનો ઉપયોગ કરીએ। તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે અને ખેડૂતોની સમસ્યા ઉકેલવા પ્રયાસો ચાલી રહ્યા છે। જો કે સરકાર ભલે આશ્વાસન આપી રહી હોય, પણ ગ્રાઉન્ડ ઝીરો પરની હકીકત કંઈક અલગ જ છે। એક તરફ ચોમાસું સાવ માથા પર છે, વાવણીની તૈયારીઓ પૂરજોશમાં છે, અને બીજી તરફ ડીઝલ ન મળવાથી બનાસકાંઠા હોય કે પછી રાજકોટના જેતપુર અને જસદણ પંથક બધે જ ટ્રેક્ટરો થંભી ગયા છે। ખેડૂતોનો આક્રોશ એકદમ વ્યાજબી છે। એમનો સીધો સવાલ છે કે શું અમારે બસ આ ખાલી લાઈનોમાં જ ઊભા રહેવાનું? તો પછી અમે ખેતી ક્યારે કરીશું? રાજકોટમાં તો છેલ્લા 4 દિવસથી ખેડૂતો પંપ પર ઊભા છે। વાવણીના સમયને હવે જ્યારે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી છે, ત્યારે આ સ્થિતિ ખેડૂતો માટે બહુ મોટી મુશ્કેલી ઊભી કરી રહી છે। હવે આ ડીઝલની ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે ખેડૂત મિત્રો માટે એક થોડા રાહતના સમાચાર પણ છે। વાત એમ છે કે હવામાન વિભાગે વરસાદને લઈને એક બહુ જ મહત્વની આગાહી કરી છે। આજે અને આવતીકાલે આ 2 દિવસ રાજ્યના કેટલાક ખાસ વિસ્તારોમાં હળવા વરસાદની પૂરી સંભાવના છે। ક્યાં ક્યાં? તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી અને દેવમાં, અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદ પડી શકે છે। કાળઝાળ ગરમીમાં આ વરસાદ થોડી ઠંડક તો આપશે જ, સાથે વાવણી માટે જમીન તૈયાર કરવામાં પણ ઘણો ફાયદો કરાવી શકે છે। અને આ વરસાદી માહોલ વિશે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પર પણ નજર કરવા જેવી છે। એમનું કહેવું છે કે હવે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી, એટલે કે ચોમાસા પહેલાનો જે વરસાદી માહોલ હોય છે ને, તેમાં મોટો વધારો થવાનો છે। તારીખ 22 થી 25 મેની વચ્ચે જોરદાર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। સૌથી વધારે અસર ક્યાં જોવા મળશે? તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં, વલસાડ અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થવાની શક્યતા છે। એટલે કે ચોમાસાનું આગમન હવે બસ ધીમે ધીમે નજીક આવી રહ્યું હોય એવો માહોલ જામી રહ્યો છે। આ તમામ માહિતી તમને સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ હશે। જો તમને આ માહિતી પસંદ આવી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો અત્યારે જ આ પ્રસ્તુતિને લાઇક કરી દો, તમારા વોટ્સએપ ગ્રુપ્સમાં આ માહિતી શેર કરવાનું ભૂલતા નહીં, અને હા, આવા જ સચોટ અને તટસ્થ સમાચારો માટે ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો। તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર। આપણા રાજ્ય અને દેશના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે જય હિન્દ, જય ગરવી ગુજરાત।